નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ES વિથ PS ચેનલમાં હું આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. લાસ્ટ વિડીયોમાં આપણે ESના મોડ્યુલ્સ વિશે જાણકારી મેળવી. ESના સિલેબસમાં કયા કયા મોડ્યુલ આવે છે અને કયા મોડ્યુલમાં આપણે શું ભણવાનું હોય છે એ વિશે આપણે થોડું પરિચય કેળવ્યો. હવે આજે આપણે મોડ્યુલ 1 એની અંદર લેસન 1.1 એમ્પ્લોયબિલિટી સ્કિલનું મહત્ત્વ એના વિશે જાણીશું. તો એમ્પ્લોયબિલિટી સ્કિલના મહત્ત્વની અંદર આપણે જોયું પહેલાં લાસ્ટ વિડીયોમાં કે એમ્પ્લોયબિલિટી સ્કિલ શા માટે જરૂરી છે. તો સૌપ્રથમ હું એમ્પ્લોયબિલિટી સ્કિલની જોડણીને જો છૂટી પાડું તો એ 3 શબ્દોનો બનેલો એક શબ્દ છે. એમ્પ્લોય પ્લસ એબિલિટી પ્લસ સ્કિલ, એટલે કે રોજગારલક્ષી ક્ષમતા માટે જે 3 શબ્દો છે. રોજગાર, એમ્પ્લોય એટલે રોજગાર, કોઈ નોકરી અથવા પગાર માટે કામ કરવું. ક્ષમતા એટલે કે એબિલિટી, કોઈ કાર્ય કરવા માટેની આપણી પાસે જે ક્ષમતા હોય એને આપણે એબિલિટીમાં કન્સિડર કરીશું. અને કૌશલ્ય કે કેવી રીતે કાર્ય કરવું અને તેને પ્રદર્શિત કરવાની કુશળતા જે હોય એને આપણે સ્કિલ અથવા કૌશલ્ય કહીએ છીએ. તો નોકરીદાતા દ્વારા નોકરી આપવામાં આવે અથવા પોતાનો વ્યવસાય હોય તેને આપણે રોજગાર કહીશું. ક્ષમતા એબિલિટી સારી રીતે કાર્ય કરવા માટેની કુશળતા હોવી, અને કૌશલ્ય સ્કિલ કઈ રીતે સારી રીતે કામ કરી શકાય એ સ્કિલ છે. તેથી એમ્પ્લોયબિલિટી સ્કિલ ઘણા બધા સ્કિલનો એક સમૂહ છે જેને આપણે સફળતાપૂર્વક ઉપયોગ કરવાની જરૂરી છે. એમ્પ્લોયબિલિટી સ્કિલ ફક્ત આપણા કાર્યક્ષેત્રમાં જ મદદ નથી કરતી, પરંતુ આપણને વધુ સારું જીવન જીવવામાં પણ મદદ કરે છે. ઉદાહરણ તરીકે આપણી પાસે જો ફિનાન્શિયલ સ્કિલ હશે, નાણાકીય કૌશલ્યો, તો તમે વ્યક્તિગત જરૂરિયાતો માટે પણ તમારા નાણાંનું સંચાલન કરવા માટે પણ એ મદદરૂપ થશે. તો આપણે આગળ એક ઉદાહરણ લઈએ. તમે કાર રિપેરિંગની દુકાનનો બિઝનેસ શરૂ કર્યો છે. હવે તમારે મદદ માટે તમે પૂર્ણ સમયના કર્મચારીને નોકરી પર રાખવા માંગો છો. તમે ઇન્ટરવ્યૂ માટે ઘણા બધા રિઝ્યુમ બાયોડેટા મળ્યા હશે. તો તમારા માટે યોગ્ય કર્મચારીમાં તમે કયા કયા સ્કિલ હોવા જરૂરી છે તે માનો છો. તો એમાં હોઈ શકે ભાઈ એ કારની સમસ્યાઓ ઓળખી શકતો હોવો જોઈએ. ત્યારબાદ ગ્રાહકનું બિલ બનાવવા માટે એને કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. કારના ખામીયુક્ત ભાગોનું સમારકામ એટલે કે રિપેરિંગ કરતા આવડવું જોઈએ. સારી રીતે કસ્ટમર સાથે કોમ્યુનિકેશન કરતા આવડવું જોઈએ. એટલે ઇનશોર્ટ જો જોવા જઈએ તો એની પાસે કોર સ્કિલ એટલે કે કાર રિપેર કરવાની કોર સ્કિલ તો જરૂરી જ છે, પણ સાથે સાથે કોમ્પ્યુટરનો ઉપયોગ, નાણાકીય લેવડ દેવડ અને સારી રીતે કોમ્યુનિકેશન કરવાની સ્કિલ પણ, સોફ્ટ સ્કિલ પણ હોવી જરૂરી છે. તો ચાલો એમ્પ્લોયબિલિટી સ્કિલના મહત્ત્વ વિશે જાણીએ. તો પહેલું મહત્ત્વ એ છે કે વ્યવસાયિક વાતાવરણમાં કેવી રીતે વર્તવું તે તમે શીખો છો. એટલે કે બિહેવિયર, ટીમ સાથે કેવી રીતે કામ કરી શકાય, ટીમ વર્ક, સમસ્યાઓ ઓળખો અને એનો ઉકેલો. એટલે કે ભાઈ સમસ્યા કયા પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન શું છે એ તમે સારી રીતે ઓળખી શકો. તમે ડિજિટલ સાક્ષરતા મેળવી શકો છો. નોકરી માટે રેઝ્યુમી તૈયાર કરી શકો છો. અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે ડિજિટલ માધ્યમથી પણ નાણાકીય એક સ્ત્રોત ઊભો કરી શકો છો. તો એના માટે પહેલું તો તમારું માઇન્ડસેટ કયું છે, કેવું છે એ જાણવું જરૂરી છે. કારણ કે મોડ્યુલ 1 અને એમાં પણ 1.1ની અંદર સેલ્ફ લર્નિંગનો એક ટૉપિક છે, જેમાં સેલ્ફ લર્નિંગમાં એવું છે કે આખી જિંદગી આપણે સેલ્ફ લર્નિંગ કરતા જ આવ્યા છે. કંઈક ને કંઈક તો આપણે જાતે જ શીખીએ છીએ. બધું જ આપણને આપણા વડીલો દ્વારા કે આપણા શિક્ષકો દ્વારા શીખવવામાં આવતું નથી. તો સેલ્ફ લર્નિંગના ફાયદા શું? તો સેલ્ફ લર્નિંગ એવું છે કે ભાઈ પોતે શીખાય. જે વ્યક્તિ જિજ્ઞાસુ છે એ કોઈ પણ રીતે પોતે, અત્યારે તો પેલું એડવર્ટાઇઝ પણ આવે છે ને કે ભાઈ કંઈક ના મળતું હોય તો બોલને સે સબ કુછ હોતા હૈ. તમે ગૂગલમાં પણ સર્ચ કરો છો. તો સેલ્ફ લર્નિંગ માટે પહેલાં તો તમારું માઇન્ડસેટ ઓકે હોવું જોઈએ. માઇન્ડસેટની જો વાત કરવામાં આવે તો વ્યક્તિના બે પ્રકારના માઇન્ડસેટ હોય. એક છે ફિક્સ માઇન્ડસેટ એટલે કે સ્થિર માનસિકતાવાળો વ્યક્તિ, અને બીજું છે ગ્રોથ માઇન્ડસેટ એટલે કે વિકાસશીલ માનસિકતાવાળો વ્યક્તિ. બંનેમાં બેઝિક ડિફરન્સ શું છે તો હું તમને જણાવું કે ફિક્સ માઇન્ડસેટવાળો વ્યક્તિ એમ કહેશે કે હું આ કરી શકતો નથી અથવા કરી શકતી નથી. જ્યારે વિકાસશીલ માનસિકતા એટલે કે ગ્રોથ માઇન્ડસેટવાળો વ્યક્તિ એમ કહેશે કે હું આ કરી શકું છું અથવા કરી શકું છું. જે ફિક્સ માઇન્ડસેટવાળો જે ભૂલો સુધારતો નથી, જ્યારે ગ્રોથ માઇન્ડસેટવાળો વ્યક્તિ
એ જાણવાનો પ્રયત્ન કરે છે કે મારી કઈ જગ્યાએ ભૂલ થઈ છે અને હું કઈ રીતે એનો સુધારો કરી શકી. ફિક્સ માઇન્ડસેટવાળો એ વ્યક્તિ એમ વિચારે છે કે હું એકવાર નિષ્ફળ થાઉં તો હંમેશા માટે નિષ્ફળ જ જઈશ. 2-3 વાર ફોર એક્ઝામ્પલ 2 વ્યક્તિ 2 વાર ઇન્ટરવ્યૂ આપીને આવ્યા, બંને વાર નપાસ થાય છે ઇન્ટરવ્યૂમાં, તો એક ફિક્સ માઇન્ડસેટનો વ્યક્તિ એવું વિચારશે કે ભાઈ હવે આપણે આમાં પાસ થઈશું નહીં. જ્યારે ગ્રોથ માઇન્ડસેટવાળો વ્યક્તિ એવું વિચારશે કે હું શા માટે 2 વખતથી નપાસ થઈ રહ્યો છું, મારી ખામી ક્યાં છે, એ ખામીઓને શોધશે અને ફરીથી 3જી વાર ઇન્ટરવ્યૂ માટે જશે. ફિક્સ માઇન્ડસેટનો વ્યક્તિ કોઈ નવું વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરતો નથી, જ્યારે ગ્રોથ માઇન્ડસેટનો વ્યક્તિ જાતે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરે છે. ફિક્સ માઇન્ડસેટનો વ્યક્તિ પોતાની ભૂલ કોઈ દિવસ સ્વીકારતો નથી, જ્યારે ગ્રોથ માઇન્ડસેટનો વ્યક્તિ સ્વીકારે છે કે હા ભાઈ મારી ભૂલ થઈ હશે તો હું એને કઈ રીતના કરેક્ટ કરી શકું એ મને જણાવો. તો હા, આ પરથી આપણે એક અનુમાન લગાવીને આપણે હંમેશા ગ્રોથ માઇન્ડસેટ ધરાવતા વ્યક્તિ બનવું જોઈએ, અને ગ્રોથ માઇન્ડસેટ જો તમે ધરાવશો તો જ તમે આગળ વધશો. આ હતું આપણું લેસન 1.1 કે એમ્પ્લોયબિલિટી સ્કિલ શા માટે જરૂરી છે. તો આજે આપણે લેસન 1માંથી શું શીખ્યા? એમ્પ્લોયબિલિટી સ્કિલ એ ઘણા બધા કૌશલ્યોનો સમૂહ છે જેનો આપણે સફળતાપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. ઘણા એમ્પ્લોયર એટલે કે નોકરીદાતા તેમના ટેકનિકલ કાર્યક્ષેત્ર આધારિત કૌશલ્ય સિવાયના ઉમેદવારને કયા અન્ય કૌશલ્યો આવડે છે અથવા ધરાવે છે એના આધારે એની રિક્રુટમેન્ટ કરતા હોય છે. એટલે આપણે કોર સ્કિલની સાથે સોફ્ટ સ્કિલનો પણ ઉપયોગ કરીશું. સેલ્ફ લર્નિંગ કૌશલ્ય રાખવાથી તમને જીવનભરનું શિક્ષણ અને તમારી કારકિર્દીમાં આગળ વધવાની તકો મેળવવામાં મદદરૂપ થાય છે. તો હંમેશા સેલ્ફ લર્નિંગ કરતા રહેવું. સેલ્ફ લર્નિંગ કરવા માટેના ઘણા બધા માધ્યમો છે, જેમ કે તમે યુટ્યુબ પર હાઉ ટુ સર્ચ મારીએ છીએ આપણે ઘણીવાર કે ભાઈ આ કેવી રીતે થાય, જેને આપણે અંગ્રેજીમાં હાઉ ટુ કહીશું. ઇવન ગૂગલ સર્ચ પણ કરતા હોઈએ છીએ સર્ચ એન્જિનના માધ્યમથી. સેલ્ફ લર્નર બનવા માટે વિકાસશીલ માનસિકતા હોવી ખૂબ જ જરૂરી છે. એટલે કે તમારી પાસે જો ગ્રોથ માઇન્ડસેટ નહીં હોય તો તમે સેલ્ફ લર્નર નહીં બની શકો. તો આ હતું મોડ્યુલ 1ની અંદર 1.1. આશા રાખું છું આ લેસનમાં તમને એમ્પ્લોયબિલિટી સ્કિલના મહત્ત્વ વિશે ખબર પડી હશે. આગળના લેસનની અંદર આપણે લેસન નંબર 1.2 એમ્પ્લોયબિલિટી સ્કિલ ઓનલાઈન શીખવી એના વિશે જાણીશું. તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી સૌને આવજો.